રાજકોટમાં નીકળી અનોખી જાન। કાળા કપડામાં હાથમાં મશાલ સાથે જોડાયા જાનૈયા। ડીજેના તાલે ઝૂમ્યા ભૂતોને ડાકણ। ડીજે પર લગ્નના નહીં, ભૂત પિશાચના વાગ્યા ગીતો। વર વધુએ પણ કાળા રંગના પહેરવેશમાં કાઢ્યો વરઘોડો। વેવાણને વેવાઈએ કાળા કપડામાં કર્યું જાનૈયાઓનું સ્વાગત। છે ને એકદમ અનોખો વરઘોડો। આ દ્રશ્યો છે રાજકોટના, જ્યાંથી આ વરઘોડો નીકળ્યો સૌ કોઈ જોતા રહી ગયા। પહેલી નજરે તો આપને લાગશે જ નહીં કે આ કોઈ જાન છે અને વરરાજા લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ આ વરઘોડો તો હજુ શરૂઆત છે। આગળની વિધિ અને જગ્યા વિશે જાણશો તો દંગ રહી જશો। રાજકોટમાં એવા અનોખા લગ્ન યોજાયા કે જે જાનૈયા કાળા રંગના કપડાં પહેરી આવ્યા હતા તે જાનને સ્મશાનમાં ઉતારો અપાયો અને વર કન્યાએ લીધા ઊંધા ફેરા। રામોદ ગામની પાયલ રાઠોડના લગ્ન જયેશ સરવૈયા સાથે થયા, જેમાં કમર કોટડા ગામથી રામોદ ખાતે જાનનું આગમન થયું। આ જાનને કોઈ વાડીમાં નહીં પરંતુ સ્મશાનમાં ઉતારો અપાયો। સ્વાભાવિક વાત છે, સ્મશાન હોય એટલે ભૂત પ્રેત તો હોય જ। લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કરવા માટે કન્યાઓએ ભૂત પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને તેમનું સ્વાગત કર્યું, પરંતુ આવું કેમ થયું જાણો। માટે ભૂત પ્રેતનું રાખ્યું કે આવું અશુભ જેને માનવા આવો છો એને અમે સાથે રાખીને ભરીએ છીએ, અમને કાંઈ અશુભ થતું નથી, એટલા માટે આ ભૂત પ્રેતનું સરઘસ કાઢ્યું છે। જેને લોકો તિરસ્કારથી સ્મશાનથી લોકો ભાગતા હોય અને દૂર જતા એના અમે નજીક જઈ અને આ કાર્યક્રમ રાખ્યો છે। રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં રામનવમીના રોજ કંઈક અલગ જ વિધિ વિધાન સાથે લગ્નનું આયોજન કરાયું। રામોદ ગામના વતની મનસુખ રાઠોડના પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા પરંપરાને કોરાણે રાખી સ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપ્યો। આ જે કાંઈ અંધશ્રદ્ધા છે, જે કુરિવાજો છે કે ભાઈ જે મુહૂર્ત ચોઘડિયા છે, મુહૂર્ત ચોઘડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય, દાડા દપાડાનું ખાય નહીં, કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે, દીકરીને કાંઈક થઈ ગયું છે, આ બધી વસ્તુ જે છે એ અંધશ્રદ્ધા છે। એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું આવ્યું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજરોજ સફળ થઈ ગયા છે। કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જે આપણે અશુભ માનીએ છીએ તે ફક્ત આપણા વિચાર માત્ર છે તેવો સંદેશ નવવધુએ આપ્યો। આ અનોખા લગ્ન કોઈ શુભ મુહૂર્ત અને ચોઘડિયા વગર જ યોજાયા ને આપને જાણીને આશ્ચર્ય થશે કે વર વધુએ 7 જન્મ સાથે રહેવાના ફેરા પણ ઊંધા લીધા। જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવાના અનોખા હેતુ સાથે આ લગ્ન યોજાયા। જેમ કે કાળા કપડાં પહેરવાથી અપશગુન છે, લાલ કપડાં કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે, પણ મેં વિચાર્યું કે કાળા કપડાં કે લાલ કે પીળો એ બધા કલર એ કાંઈ હોતું જ નથી, બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે। વર વધુએ અગ્નિની સાક્ષીએ સોગંદ લેવાની સાથે અનોખા સોગંદ પણ લીધા કે તેઓ બંધારણનું ઉલ્લંઘન નહીં કરે। હું જય સરવૈયા ક્યારે પણ બંધારણનું ઉલ્લંઘન નહીં કરું। હું પાયલ રાઠોડ, હું ક્યારે બંધારણનું ઉલ્લંઘન નહીં કરું। તો પાયલનું માનવું છે કે સદીઓથી આપણે અંધશ્રદ્ધામાં રાચીએ છીએ અને આ તમામ વિધિ કરી તેઓએ સંદેશ આપ્યો છે કે એક લગ્ન આવા પણ કરી શકાય છે જેનાથી તેમના જીવનમાં કોઈ જ ફરક નથી પડતો। રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિ રિવાજોનું જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડાં ને આ બધું મને ખોટું લાગે છે। જેમ કે દીકરીને લગ્ન લેવાય તે પહેલાં ક્યાંય પણ જવાનું ના હોય, લીંબુ બાંધવું આ બધું એ બધું મને ખોટું લાગે છે। આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે, અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં। એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ। આ આખા લગ્નનું સંચાલન વિજ્ઞાન જાથાએ કર્યું હતું। ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ પણ જણાવ્યું કે જરૂરી નથી કે તમામ વિધિ વિધાન સાથે તમે લગ્ન કરો તો સુખી થાઓ, આ રીતે પણ લગ્ન યોજી શકાય છે।
અમે એક બાજુ લગ્ન હશે તો એક બાજુ મરણમાં પણ કાંધ દેશું, કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી. જેથી કરીને અમે વિજ્ઞાન મારફત આ લગ્ન કરવામાં આવ્યા છે. જે માણસો અત્યારે અંધશ્રદ્ધાથી જે પીછાઈ રહ્યા છે કે દીકરીને લગ્ન થયા પછી મીંડોળ છોડ્યા પછી બારી ન નીકળવા દે, એની ભેગું લીંબુને સોપારી રાખે, એની ભેગા તમને કહું કાળા તલકા કરી દે કે આને કોઈ ભૂત પ્રેત કે આવું કાંઈ વળગે નહીં. પણ જે ભૂતડા છે આજ રોજ અમે ભેગા જાનમાં લઈને નાચ્યા છીએ. આમ રાજકોટના આ લગ્ન હાલ તો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.